નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત. તો આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ગુજરાતી સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન. તેમાં પાઠ નંબર 19 જે કાવ્ય છે એક બપોરે ઉર્મી કાવ્ય રાવજી પટેલ દ્વારા લખાયેલ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો સોલ્યુશન જોતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો. તો ચલો શરૂ કરીએ. કે નીચેના દરેક પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર લખો. સારસી ક્યાંથી ઉડી ગઈ છે? તો સારસી ખેતરને શેઢેથી ઉડી ગઈ છે. સારસીનો ઉલ્લેખ કયા કાવ્યમાં થયો છે? તો એક બપોરે કાવ્યમાં થયો છે. કાવ્યનાયક માને શું બાંધી દેવા કહે છે? તો માને રોટલા બાંધી દેવા કહે છે. કવિ રોમાંચકસ રહ્યો નથી એમ શા માટે લાગે છે? કવિને ચલમલતી તમાકુમાં રસ રહ્યો નથી એમ લાગે છે. પછી જે પાંચમો પ્રશ્ન કે કાવ્યનાયક માને શું ઠારી દેવાનું કહે છે? તો માને અગ્નિ ઠારી દેવાનું કહે છે. ભારવેલો અગ્નિ એટલે શું? ભારવેલો અગ્નિ એટલે રાખ નીચે સંધારેલ અગ્નિ. પછી કવિ ઢોંચકીમાં છાશ પાછી રેડી દેવાનું કોને કહે છે? તો તે કવિ ઢોંચકીમાં છાશ પાછી રેડી દેવાનું માને કહે છે. પછી આઠમો પ્રશ્ન છે કે એક બપોરે કાવ્યના કવિ હવે કોઈ કાર્યમાં કે વસ્તુમાં રસ રહ્યો કેમ નથી? તો તેથી ભારવેલો અગ્નિ ઠારી દેવાનું કહે છે. પછી તમારા પાઠ્યપુસ્તકમાં કટાવ અને મનહર મિશ્ર છંદમાં લખાયેલી કૃતિ કઈ છે? તો તે એક બપોરે છે. પછી રાવજી પટેલની કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં સમાવેશ પામી છે? તો એક બપોરે કૃતિ તમારા અભ્યાસક્રમમાં સમાવેશ પામી છે. પછી છે પ્રશ્ન બીજો કે નીચેના દરેક પ્રશ્નોનો 3-4 વાક્યમાં ઉત્તર લખો. કવિ ક્યાં સુધી મહુડીની છાય તળે પડી રહ્યા? તો એક સારસી કવિને પ્રિય લાગે છે. તે સારસી કવિને હૃદયમાં ખાલીઓ અનુભવાય છે. એમના જીવનમાં રસ ઉડી ગયો છે. પોતે નિષ્ક્રિય થઈને જીવનમાં અંત સુધી મહુડીની છાય મળે તેમ પડી રહેવા માંગે છે. પછી 10મો પ્રશ્ન શરૂ થાય છે કે નીચેના પ્રશ્નોનો 10-12 વાક્યોમાં ઉત્તર લખો. એક બપોરે કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. એક બપોરે કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરવાનો છે. તો તેનો સંપૂર્ણ જવાબ આપેલો છે તે આપ જોઈ શકો છો. પછી વિભાગ સી વ્યાકરણ વિભાગ શરૂ થાય છે. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. સારસી, મહુડી. નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે? તાપણી. તાપ વત્તા ણી. પરપ્રત્યય. ખેતર. ખેતરમાં આપણે જોઈએ તો ખે વત્તા તર. આવું કોઈ છૂટું પડતું નથી, માટે એક પણ પ્રત્યય અહીં રહેલો જોવા મળશે નહીં. પછી જે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. છાય તો પડછાયો, કસત્વ, આપ ગગન, આખું સમગ્ર. પછી નીચેના સંજ્ઞાઓનો પ્રકાર લખો. સારસી જાતિવાચક, છાશ દ્રવ્યવાચક, છાય ભાવવાચક, આપ જાતિવાચક, ઘાસ જાતિવાચક, મહુડી વ્યક્તિવાચક. તો અહીં આપણે જોઈએ તો ભાવવાચક ક્યારે આવે? તો ભાવવાચક ત્યારે જ આવે જ્યારે કોઈ ભાવ નીકળતો હોય. તે ભાવ આપણે એટલે કે છાય ભાવ નીકળતો હોય ત્યારે ભાવવાચક સંજ્ઞા આવે. કોઈ જાતિ દર્શાવી હોય ત્યારે જાતિવાચક સંજ્ઞા આવે, અને દ્રવ્ય દર્શાવ્યું હોય ત્યારે દ્રવ્યવાચક, અને કોઈ વ્યક્તિનું નામ કે કોઈ પણ પદાર્થનું નામ દર્શાવ્યું હોય તો વ્યક્તિવાચક આવે. પછી જે નીચેના શબ્દોનો રૂઢિપ્રયોગનો અર્થ આપો. આભ રેલાઈ જવું તો પુષ્કળ વરસાદ થવો. શું? આભ રેલાઈ જવું તો થશે પુષ્કળ વરસાદ થવો. પછી કસ ન હોવો, કશા સાર ન હોવો. નીચેના શબ્દો સમૂહ માટે એક શબ્દ આપો. ખેતરની ચોમીન ખેડ્યા વિનાની છેડાતી પટ્ટી કે જ્યાં ઘાસ ઉગે છે. તો શેઢો. શેઢો એટલે કે ખેતરની એક હદ કહી શકાય. તમાકુ વગેરે પીવા માટે માટીનું એક પાત્ર તો ચલમ કહે છે તેને. પછી છે કે સાંઢા વગેરેને સળગાવતી ટાટ ઉડાડવાની ક્રિયા તાપવું એ તાપણું. જેના ફૂલમાંથી દારૂ બને છે તે ઝાડ મહુડો. ચૂલામાં અગ્નિ પર રાખી વાળી તેને સળિયો રાખવો તે ભારવેલો. સાંકડા મોઢાનો માટીનો નાનો ઘડો તો શું છે? ઢોંચકી. પછી છે નીચેના શબ્દોનો અર્થ આપો.
શેઢો, ખેતરની ચોમેર ચડાતી પટ્ટી, અને છેડો તો પાલો. ઉડી તો હવામાં અદ્ધર થઈ ગઈ. ઉડી તો સપાટીથી નીચે સરકતી. ઊંડી એટલે સપાટીથી નીચે સરકતી. પછી છે કે તળપતા શબ્દોનું શિષ્ટ રૂપ આપો. ઢોંચકી, માટલીનું વાસણ. અગ્નિ, એલા અગ્નિ. પછી તળે, નીચે. ભારવેલો, ચૂલામાં રાખવાને નીચે રાખેલો. ચૂલામાં રાખની નીચે રાખેલો અગ્નિ એટલે ભારવેલો. સમૂહ તો સમાન. છાંય તો છાંયડો. પછી ક્રિયા વિશેષણ શોધીને લખો તો હવે સમયવાચક ક્રિયા વિશેષણ થશે. અને પછી છે ઢોંચકી, ઢ વત્તા ચ, ઢ વત્તા ઓ વત્તા ચ વત્તા અ વત્તા ક વત્તા ઈ. મહુડી, મ વત્તા અ વત્તા હ વત્તા ઉ વત્તા ડ વત્તા ઈ. તો આ આપણે જોઈ ગયા ધોરણ 10 ગુજરાતી સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, તેમાં પાઠ નંબર 19. અને જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરો. અને આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આપ હજુ સુધી વોટ્સઅપ ગ્રુપમાં ન જોડાયો હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અત્યારે જ જોડાઓ, જેથી તમને ચેનલમાં આવતા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહેશે. થેન્ક યુ.